તમે આમના જોડે લગ્ન કેમ કર્યા? ચાર્યું કોઈ ગરીબનું ભલું જ કરી દઉં. તો તમારા બેનું લગ્ન જીવન કેવું ચાલે છે? બહુ જ સારું. અને તમારું? મારું સારું ચાલશે તો એમનું સારું ચાલશે ને, એમાં એમને શું પૂછવાનું. તમે બંને જણા જોબ કરો છો? ના 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 ના, જોબ તો આ કરે છે. તો આ જોબ કરે છે અને તમે હાઉસવાઈફ છો, રાઈટ? ઘરકામ પણ આ જ કરે છે. ઘરમાં કચરું, પોતું, વાસણ, કપડા બધું આ જ કરે છે. અત્યારે તો મને બ્રશ પણ આ જ આપે છે. તમને ક્યારે એવું લાગ્યું કે મારે લગ્ન ના કરવા જોઈએ, લાઈક મેરેજ કરતા સિંગલ સારા હતા કે એવું કશું? ના, લગ્ન પેલા તો કચરા, પોતું, વાસણ બધું મારે કરવું પડતું હતું. હવે તો બધું આ જોઈ લે છે. લગ્ન પેલા તો મહેમાન આવે તો મારે જોવું પડતું બધું. જરાય પસ્તાવો મને નથી. તમારા હસબન્ડ કેમ કઈ બોલતા નથી? તમે જ બોલી જાઓ છો, બધા જવાબ પણ તમે જ દો છો. એ પેલાથી જ ઓછું બોલે છે. બોલવાનો મોકો તો દો બિચારાને. વેલ, એમ તો મારે પૂછવું ના જોઈએ, પણ તમારા બંનેમાંથી ઘરમાં કેનું વધારે ચાલે છે? સાચું કહું, આમનું. મારે દરેક કામ ઘરમાં આમને પૂછીને જ કરવા પડે છે. સાચું ને? હા પાડો. સર, આફ્ટર ઓલ થેન્ક યુ. મારું એક્સિડન્ટ નું જોઈને તમે ઘરે અમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા એના માટે. અરે નાના, સારું થયું તમે મને અહીંયા બોલાવી લીધું. મેં સાહેબને સ્ટુડિયો પર બોલાવ્યો, એ તો આમ બી કશું બોલતા નથી, ઓછું બોલે છે. તો ત્યાં તો મને સારું થયું તમે મને અહીંયા બોલાવ્યો.